નિજનું જ્ઞાન આપી અને તમામ પ્રકારની પ્રવૃત્તિમાંથી છોડાવે છે. અકર્તાના ઘરમાં લઈ જાય છે. જગત આખું કર્તાના ઘરમાં બિરાજે છે. કર્તાપણું ભોગતાપણું કરાવડાવે છે. અકર્તાના ઘરમાં કાંઈ કરવાનું નથી એટલે કાંઈ ભોગવવાનું પણ નથી. કરવાનું બધું કાચું છે, ઠરી જવાનું ઠામ ગુરુ હાચું. તમારા ઘરમાં પાણીયારું હોય ત્યાં તમે જાઓ છો, પાણીયારું તમારી પાસે આવતું નથી. ફ્રીજ હોય ત્યાં તમે જાઓ છો, ઘરઘંટી હોય ત્યાં તમે જાઓ છો, વોશિંગ મશીન હોય ત્યાં તમે જાઓ છો, બાથરૂમ હોય ત્યાં તમે જાઓ છો, લેટ્રિન હોય ત્યાં તમે જાઓ છો, બ્લેન્ડર હોય ત્યાં તમે જાઓ છો, જ્યુસ કરવા માટે, શેક કરવા માટે જે મશીન હોય ત્યાં તમે જાઓ છો, એસી પાસે તમે જાઓ છો, એર કુલર પાસે તમે જાઓ છો, બેડરૂમમાં તમે જાઓ છો. બેડરૂમ ક્યારેય તમારી પાસે આવતો નથી. એનો અર્થ એ થયો કે પિંડમાં અને બ્રહ્માંડમાં બધું છે, પણ આત્માથી મોટો કોઈ દેવ નથી અને આત્માની આણ બધેય વર્તાય છે. આંખના દેવતા સૂર્ય ભલે રહ્યા છતાં એ સૂર્ય પુરવઠો આત્મદેવ પાસેથી મેળવે છે. કૃષ્ણએ સૂર્યને ઉપદેશ કર્યો ત્યારે હે અર્જુન તું મારા ભેગો હતો. ઉપદેશ છે, ગુરુગમની વાત છે. 33 કરોડ દેવતામાંથી કોઈ દેવતા પાસે ગુરુગમની વાત નથી. એ ભોગ ભૂમિ હોવાથી કરેલું સત્કર્મ છે. આવો આવો બાપા આવો. ભગવાન અહીં બે જશે. હા વहाँ वही जाओ ઠેકે બેટા, वहाँ वही जाओ પંખામાં ઠેકે વહી જાઓ એટલે વાંધો નહીં બેટા. ભલે કાંઈ કોઈનું ઠેકા નથી. જે ભગવાન બાપા તમે આવે છો એ બાપા અહીં બેસ એટલે તમને નીંદર આવી જાય ને તો કાંઈ વાંધો નહીં. ખાયકા પાયકા આગળ ચલવાટ આવી જાય. ગોરધનભાઈ બેસે ગોરધનમાં ઠેકો નથી. કોઈના બાપનો ઠેકો ભૂમિ ગોપાલ કી આજ આય બેઠા હતા બીજે બે ભૂમિ ગોપાલ કી આનંદ કરવાનો છે. પકડાઈ ગઈ કુવામાં થોડોક લોચો થયો ને તમે જુઓ સારું કઈ રીતે મળે ને ચલે નહીં. બોડી આવે 2 ટાઈમ આમાં મૂળ સ્ત્રોત રાખીને બેઠો છે. મૂળ સ્ત્રોત આત્મા સિવાય કોઈની પાસે નથી. તમામ દેવતાઓ શક્તિનો પુરવઠો આત્મદેવ પાસેથી મેળવે છે. આત્મદેવની સત્તા બધા ઉપર કામ કરે છે. આત્મા ઉપર કોઈની સત્તા કામ કરતી નથી. પિંડમાં અને બ્રહ્માંડમાં મૂળ સ્ત્રોત જોતું હોય
એને પોતાનું ભજન શીખી જાઓ. જોયા નથી કે દેવ કે દેવીને અને એના ભજન કરો છો તો તમે કેટલા સુખી છો એ થોડુંક વિચારો ને. તમારા કુળદેવી હોય, અમારે હોય, અમારા કુળ દેવતાએ હોય, અમારા ગોર્ધન હોય, અમારા હુરાપુરા હોય, તમારા હોય, એમ જોયા તો કોઈ જ નથી. અને છતાંય આપણે એમાં એટલા બધા ઓહર બહોર છે કે કેદી આપણા ઉપર આપણું ધ્યાન જાય. આ તો સદગુરુ મહારાજ હરજીવન હરિ બ્રહ્મવેતા છે એટલે એને કાંઈ બદલો જોતો નથી કે ભાઈ આ તમારું ભજન મારી પાસે છે, તમારે કરવું હોય તો આવો, પછી તમે તમારા રસ્તે, હું મારે રસ્તે. નિજ ભક્તિ કરવી હોય તો આવો. બ્રહ્મવેતા સદગુરુ શિવ મહિમન પુરાણમાં લખ્યું છે, શિવ મહિમન સ્તોત્રમાં લખ્યું છે કે આત્માથી મોટો કોઈ દેવ નથી, કૃષ્ણ સમાન કોઈ દેવતા નથી, શિવ મહિમન સમાન કોઈ સ્તુતિ નથી, અઘોર મંત્ર સમાન કોઈ મંત્ર નથી, અજબા સમાન કોઈ જાપ નથી, અને બ્રહ્મવેતા ગુરુ સમાન કોઈ ગુરુ નથી. અકર્તાના ઘરમાં બ્રહ્મવેતા સદગુરુ તમને લઈ જાય. કાંઈ કરવું ન પડે અને નકરી ચેસડી છે, આઠે ભોર આનંદ છે, તો આ જીવ ઈશ્વરનો અંશ, એને કોન્યાને શું છે, કરવાનું છોડવું નથી અને અકર્તાના ઘરમાં મરી ગયાને જવું નથી. કરતા પડું છોડી હે લાખા તમે અકર્તાના ઘરમાં આવો. પણ જે દેહ તમે નથી, દેહમાં રહ્યો છો તો શું દેહ તમે છો? હવે તમારે ડોકમાં તકલીફ થઈ તો દેહ તો તમે છો નહીં, છતાં એમાં જે પેઇન થતું હતું એ તમે અનુભવતા હતા. સુખ હોય છે એને અનુભવો છો અને દુઃખ હોય છે એને અનુભવો છો. સુખ દુઃખને કોક જાણવા વાળો છે, સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ, સો પદ રહા સમાઈ, કહે કબીર યહ ઉન્મૂન रहनी, સો પ્રગટ કર ગાઈ, સાધો સત સમાધિ બન. સુખ દુઃખ છે કોઈ પરે પરમ. સુખમાં તો ઠીક તમે આનંદમાં રહી શકો, સંતો તો સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિ ગુણ ગાવે, એક એક શ્વાસે હરિના જ ગુણ ગાય. સંત સાચા એ કહેવાય કે જે પોતે હરિનો રસ પીએ અને આવે એને પાવે. પુરુષોત્તમે ભજન લખ્યું છે, હરિનો રસ પીએને બીજાને પાય, સાચા સંતો એ મોળકા. જોજો એ કહેવા જ વાતમાં નહીં ઉતરે, એ હરિરસની વાતો કરશે, એ પોતે ગુલાબી છે અને આગંતુકને પીવાય છે તો એને પાય છે. એના કાંઈ એંધાણ તો કે હા દરિયા જેવા દિલડા જેના કોઈ દી ના છલકાય. ચોમાસાના ટાઈમમાં ચોય તરફથી નદીઓ ગાંડી તોડ થઈ
અનેક ગામડાઓને તારા જ કરતી કરતી દરિયામાં મળે પોતાના પ્રિયતમને, અને પછી એ દરિયામાં મળી અને મટી જાય અને એ દરિયો થઈ જાય. જે સરિતા ચાલી સાગરમાં તે પાછી કેમ ફરશે? નિયમ એવો છે કે બધી કોરથી આગંતુક પાણી ઉભરાવી દે, પણ દરિયાનું દિલ એટલું બધું વિશાળ છે, એટલે કે દિલ રાખો દરિયાવ, દિલ રાખો દરિયાવ. રામે દીધો હોય રૂડો રોટલો, હારે કોકને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો હોય રૂડો રોટલો. હવા વેત સમુદ્ર એની સપાટીથી નીચો હોય, એ કરતો ઉભરાઈ જવો જોઈએ ને. પૂનમનો ચંદ્રમા જોઈ અને એવો જ ઉછળતો હોય, અમે નજરે જોયેલું છે દ્વારકા દરિયે. ભજન આખી રાત સાંભળી, પણ આમ કોક વાર ધ્યાન જાય દરિયામાં તો ચંદ્રમાને જોઈને એવો ઉછળતો હોય, એવો ઉછળતો હોય, એવો ઉછળતો હોય. હા, દરિયાના નીર તો વધે ઘટે. જનનીનો જોડ થકી નહીં મળે રહેલો હોય, એમાં કે છે માનું વેદ જે છે ને એ એવું ઉભરાતું હોય. અને સંતોને પ્રભુ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી, પ્રભુ ભક્તિ વધે મારી પૂર્ણિમા દેવી. હરિ વલ્લભ આશીષ દઈજો અમને એવી. હરિ વલ્લભ આશીષ દેજો અમને એવી. ઈ આનંદના અહીં ઉડે છે ફુવારા, આનંદના ઉડે છે ફુવારા. વિભુ પાણી વહે મારી વૃત્તિની ધારા. હે વિભુ પાણી વહે મારી વૃત્તિની ધારા. જે પોતે હરિનો રસ પીએ અને બીજાને પાય, એનું દિલ દરિયાવ જેવું હોય. સાગર જેવા દિલડા જેના કોઈ દી નવ છલકાય. ઝેરના ઘૂંટડા યા ઝેરના પ્યાલા પચાવી જાણે અને અમૃત સૌને પાય. સાચા સંતો એમ ઓળખાય. હરિનો રસ પીને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. અરે હોનું કેવું શુદ્ધ થતાય, પણ અગ્નિમાં ઓરાય. ગમે એવું શુદ્ધ સોનું લઈને જાઓ તોય હોની છે એ શેડિયા પાયમસ કરી એમાં ટંકર ખાર નાખી અને ઓગાળે. પછી એની પાસે લોખંડનો ખારિયા હોય, અહીંયા ઘાટલે ચોપડી અને હમાણીથી એમાં રસો રેડે, અને પછી એની કસોટી હોય શાલિગ્રામ જેવી, એમાં ઘસે અને પછી કે તમારું સોનું આટલા વલવું છે. સોનું કેવું શુદ્ધ છતાં એ પણ અગ્નિમાં ઓરાય. કસોટી ટાણે ઓછા ન ઉતરે, એના મોલ મોંઘેરા થાય. એ તો સોટ જનારે સદાય, સાચા સંતોએ ઓળખાય. આહા, છીપમાંથી મોતી જુદું પડીને એના પારખ પાસે જાય. છીપલી હોય એમાં જીવડું હોય, અને એ જીવડું જ્યારે ચોમાસાનો ટાઈમ હોય
ત્યારે આડીને ઊભી છીપલીઓ એ પીંડા પાસે તમને નજરે જોવા મળે, બધી આમ ઉપર આવે, છીપો આવે છે સમદર બારી. રાણના પાટીથી તમે આમ જાઓ ને એટલે આમ નંદાણા આવે, આમ પીંડારા આવે, ગુરગઢ આવે, રણજીતપુર આવે, નવાગામ આવે, ચરકલું આવે, ટોપડી આવે અને પછી કાંદા આશ્રમ આવે, દ્વારકા આવે. 10 કિલોમીટર ઓછા થઈ જાય. તમે ભાટિયા થઈને જાઓ તો 10 કિલોમીટર વધારે થાય. તો અહીંયા છીપમાંથી મોતી જુદું પડી એના પારખ પાસે જાય. મોતી મળી ગયું એટલે પતિ નથી જાતું, પણ જે મોતીનું પારખું હોય એ તરત જ વીજળો લઈ એને વીંધી નાખે અને કે આ 1.5 લાખનું છે, કયો તો કરી દઉં. નથી એ મોટમાં મઢાય સાચા સંતો એમ ઓળખાય. મોતીને મોગટમાં મળી દે. પથરા સંગમાં હીરો પડ્યો, એની કિંમત નહીં અંકાર. હીરો હોય કારણ કે હીરાએ સંગ પાણીનો કર્યો છે. કબીરના ભજનમાં આવે છે, પાણી કી સંગતે પથરા बिगड़ा सो हिरला निवड़ा. कबीरा बिगड़ा जेने राम ले लागी भोजन ले लागी. પાણીની સંગતે પથરો, એ પથરો પાણામાં રોડ થતા હોય છે, મોટા મોટા પાણા નાખે, ટાઈટું તો છેલ્લે નાખે અને ડામરવાળી ભૂકી તો પછી નાખે. પણ એ મોટા મોટા પાણા હોય એના ભેગો હીરો પડ્યો હોય તો ઝવેરી એના પર જુલમ કરીને જીકે જે ઘણના ઘાવ. હીરો હોય તો એના પર ઘળ મારે કોઈ તૂટે ફૂટે નહીં. હીરા તોડવા માટે હીરાની જ ઘંટી જોઈએ. જેમાં હીરો હીરા વડે વીંધીયો, જેમાં સહજ થયો છે સમાવ, એવા જન હરિતણા. હીરો હીરા વડે વીંધ્યો. ઘણના ઘા મારે અને પછી ઝવેરીના પર ઘણના ઘા મારે તો એ તૂટે નહીં. એટલે કે હવે આ હીરો છે એ સાચો. એમાંથી અનેક હીરા બનાવે. આરબ લોકોને તો આખા એના લાંબા કુર્તા હોય એમાં હીરા, એના પગમાં મોજડી પહેરી હોય એમાં હીરા, અને માથે એને જે કાંઈ અંદર ગળામાં પહેર્યું હોય એમાં હીરા. હીરાથી આખો મઢેલો હોય. હીરો છે એ ઠંડીમાં કામ આવે અને જીરું જે છે એ ગરમીમાં કામ આવે. ગરમી કો જીરા, જીરા ઠંડી કો હીરા. હીરો છે એ ગરમ વસ્તુ છે એટલે ઠંડીમાં એ ઉપયોગની વસ્તુ. અને ઉનાળો હોય કાળઝાળ એમાં તમે દહીં લઈ, મોરું તાજું ઢરી કાપ અને દડબા ટાઈપનું દહીં લઈ એમાં આકરનો પાવડર નાખી અને જરાક એમાં સિંધારું નાખી અને પછી તમે એમાં જીરાનો પાવડર શેકીને નાખો એ ભૂકો અને પછી ખાઓ. ટાઢક થઈ જાય તમને. હા, જ્ઞાન ગરીબી મારે ગુંજે વસી ગઈ, ટાઢું થઈ ગયું. તો જગતના લોકો કરતા પણ આમાં છે અને પંચવીસીની ઝાડમાં ફસાયેલા છે એટલે એ લોકોનું શરીર કપારાવાળું હોય. એને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આમ તો શત્રુ બધાય એટલા બધા હૃષ્ટપુષ્ટ હોય કે એને ભજવણી બહુ કરે.
હથિયારવાળા હારા, પણ આ વગર હથિયારના દરેકની અંદર દરેકની પતરખાંડ નાખે છે. ષડ રીપુને કબજે કરવા એ કાંઈ ભજન માગી લે તો એ થાય. તો એ જે આંતર શત્રુ છે અકર્તાના ઘરમાં સંતોની પાસે જ્ઞાન છે, પણ તપારાવાળું નથી. સંતોની પાસે જ્ઞાન છે એ હિમાલય જેવું ટાઢું છે, તપારાવાળું નથી. જ્ઞાન ગરીબી મારા ગુંજે વસી ગયું અને ટાઢું થઈ ગયું મારું તન. આ ચિત્રરૂપી કમળમાં ચાંદલિયો ઉગી ગયો પૂનમનો, સદાય છે સુકોમળ મન. હે ગુરુ મારા, મને જ્ઞાન ગરીબી ભાવે. મારા જ્ઞાન ગુરુનો મહિમા, મારા જોધલ ગુરુનો મહિમા. ગુરુ મને જ્ઞાન ગરીબી ભાવે. 5 પાંડવને છઠ્ઠા દ્રૌપદી, સતવંતા કુંતા માઈ. 5 પાંડવ, છઠ્ઠા દ્રૌપદી, સતવંતા કુંતા માય. જ્ઞાન હિમાલય જઈને ઘડિયા, જ્ઞાન હિમાલય જઈને ઘડિયા. જય પોચા સ્વર્ગામાઈ. એવા એવા બિરદ અંબારો મેરે દાતા, હર્ષોભા લાગે પ્યારી. સાંભળો ને અરજ ભગત ભવતારણ. એક અરજ માલિક મારી, એક અરજ માલિક મારી. તો આવી વાત છે ભાઈ. અકર્તાનું ઘર મુકતા નહીં. આત્મા પાસે મૂળ સ્ત્રોત છે. ભગત બાપા હરજીવન હરિ પ્રગટ નારાયણ એને તમને નિજનું જ્ઞાન આ સપનાના ખેલને માણવા માટે નથી આપ્યો, તમને માણવા આપ્યો છે. તો તમે તમને માણજો. માણવો હોય તો રસ માણી લેજો પાનભાઈ. આવી ચૂકો છે અચોક, આ અચોક આવી ગયો છે. તમે માણવો હોય તો માણી લેજો. એટલે 100 વાતની એક વાત, નિજનું જ્ઞાન બ્રહ્મતા સિવાય કોઈ આપી શકે નહીં. અને કોઈને આ વાદા કોઈમાં ઉતરતો નહીં. મારા બાપડા વાદ વિવાદ અજ્ઞાનીનું કામ છે. આપણે ભલે ખબર હોય પણ કોઈને ઉતારી પાડવો નહીં. જે જેને માનતા હોય ને, પણ આપણે નક્કી રાખવું કે આપણે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છીએ. રાતે 2 વાગે કોક ઉઠાડે ને કે ફલાણા ભાઈ કોણ છો તમે? કે હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. બસ ફસી ગયું. કડીઓ કોરી ભામણ એ હું કાંઈ નથી. હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. 18 વર્ણમાં એલો 1 વર્ણ નથી. હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. આત્મા પાસે મૂળ સ્ત્રોત છે, એટલે આટલો ભાર દઈને બોલું છું. તો હવે આપણે મયુરભાઈને કહી કે તમારી અમૃત ભરેલી